સમગ્ર વિશ્વમાં ઇસ્લામ ધર્મના પહેલા ખલીફા ખલીફતુલ મુસ્લિમીન નાઇબે રહમતલ્લિલ આલમીન સૈયદ નાવ મૌલાના સિદ્દીકે અકબરની યાદમાં ઉર્સની ઉજવણી છેલ્લા કેટલાક દિવસોથી કરવામાં આવી રહી છે, જેને લઈ વડોદરાના ખાનકાહે અહેલે સુન્નતના માર્ગદર્શન હેઠળ બુધવારના રોજ હાલોલ નગરમાં પણ આ ઉર્સની ઉજવણીને લઈ નગરમાં ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાલોલના તમામ મદ્રાસાઓના ભૂલકાઓ લીંબડી ફળિયા અમીરે મિલ્લત ચોક ખાતે આવેલ ફૂલ શહીદ બાબાની દરગાહ ખાતે એકત્રિત થયા હતા અને નગરમાં ભવ્ય જુલુસ નીકળ્યું હતું, જ્યારે આ જુલુસ હાલોલ નગરના મુખ્ય માર્ગો પર થઈ હજરત બાદશાહ બાબાની દરગાહ ખાતે થઈ પરત લીંબડી ફળિયા અમીરે મિલ્લત ચોક ખાતે આવેલ ફૂલ શહીદ બાબાની દરગાહ ખાતે પહોંચ્યું હતું અને મિલાદ શરીફ સલાતો સલામ બાદ દુઆ કરવામાં આવી હતી। ત્યારબાદ નાના ભૂલકાઓને નિયાઝ તકસીમ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં નાના ભૂલકાઓ તેમજ મદ્રસાઓના ઉલમાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। हज़रत प्रॉफेट मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लमना पहला अनुयायी सैयदना सिद्दीक़ अकबરની યાદના અંદર એક ભવ્ય જુલુસ હાલોલના તમામ મદ્રસાઓના બચ્ચાઓનું કાઢવામાં આવ્યું, જે ખાનકાહ અહેલે સુન્નતના માર્ગદર્શન હેઠળ 17મું જુલુસ કાઢવામાં આવ્યું હતું, જે હાલોલના વિવિધ માર્ગો પર ફરી પરત અમીરે મિલ્લત ચોક મદ્રસે ફૈઝ અમીરે મિલ્લત પર પહોંચી તમામ ભૂલકાઓને પ્રસાદ વહેંચણી કરવામાં આવ્યો, તેમજ હાલોલની અંદર દુઆ કરવામાં આવી કે હિન્દુસ્તાનની અંદર અમન શાંતિ રહે અને લોકોનું સુખિયારી માટે દુઆ ગુજારવામાં આવી હતી।